કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ગદ્ય ગ્રહણ માટેનો નવોદય પરીક્ષા, સૈનિક શાળા કે સીઈટી એક્ઝામમાં પૂછાતો ફકરો એનું સોલ્યુશન કરીશું. તદ્દન નવો ફકરો છે, ધ્યાનથી જોશું. ચાલો પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. પણ સ્ટાર્ટ કરવા ની સાથે સાથે આપણે જે ટ્રીક અપનાવીએ છીએ એ ફોલો કરશું. તો પહેલો પ્રશ્ન વાંચશું કે કરંજનું તેલ શા માટે ઉપયોગી છે. બીજો પ્રશ્ન છે કરંજ વૃક્ષનો કયો ભાગ ત્વચા રોગ માટે ઉપયોગી છે. તો આનાથી આપણે ફાઇનલ કરી શકીએ કે પેરેગ્રાફ છે કંઈક કરંજ વિશે હોવું જોઈએ. કરંજનું જે વૃક્ષ છે એના વિશે પેરેગ્રાફ હોવો જોઈએ. ચાલો પેરેગ્રાફ વાંચવાનું ચાલુ કરી દઈએ છીએ. ચાલો. કરંજ એ ઔષધીય અને પર્યાવરણ લક્ષી વૃક્ષ છે. કરંજ એક ઔષધીય અને પર્યાવરણલક્ષી વૃક્ષ છે જે ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. તેની ટંકારાયેલી પાંદડીઓ, ઊંડા વાવેલા મૂળ અને વિશિષ્ટ સુગંધવાળા ફૂલો તેને અનન્ય બનાવે છે. આ વૃક્ષની છાલ અને બીજ તીક્ષ્ણ ઔષધીય ગુણધર્મો ધરાવે છે જે ત્વચાના રોગો અને સંધિવા માટે ઉપયોગી ગણાય છે. તો અહીંયા ખબર પડે કે જે આ વૃક્ષની છાલ અને બીજ છે એ પણ ઔષધીય ગુણધર્મો ધરાવે છે જે ત્વચાના રોગો એટલે કે સ્કિન રિલેટેડ જે કંઈ ડિસીઝ છે, સ્કિનના રોગો છે અને સંધિવા માટે પણ ઉપયોગી ગણાય છે. કરંજના બીજમાંથી નીકળતો તેલ પ્રાકૃતિક કીટનાશક ગણાય છે. કુદરતી રીતે જ દવા છે એ માનવામાં આવે છે. જે કરંજના બીજમાંથી તેલ નીકળે ને તે એટલે તમે જોયું હશે કે તમારા દાદા કે દાદી હોય કરંજના જે વૃક્ષ છે એના દાંતણ કરવાનું પણ આપણને કહેવામાં આવે છે. જેના કારણે જેનું તેલ છે જોઈ આપણા દાંતને સ્પર્શ થાય ને દાંતની વચમાં કોઈ જમ્સ હોય તો એને એ મારી નાખે. ઠીક છે. જે ખેતી માટે અમૂલ્ય પારંપરિક આયુર્વેદ અને લોક જ્ઞાનમાં કરંજને દૂષિત હવાને શુદ્ધ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વૃક્ષ દુષ્કાળ પ્રવણ પ્રદેશમાં પણ વૃદ્ધિ પામે છે અને જમીનનું ક્ષય રોકવામાં સહાયક બને છે. એટલે કે જમીનનું ધોવાણ થતું અટકાવવામાં મદદ કરે છે. કરંજ માત્ર આરોગ્ય પ્રદાન નહીં પરંતુ પર્યાવરણ માટે પણ રક્ષાત્મક છે. તેની સપ્તાનીય અસર ધરાવતા પર્ણો અને મૂળ જમીનની ઉર્વરતા વધારવામાં સહાય કરે છે. ઉર્વરતા એટલે જમીન સારી બનાવે, ફળદ્રુપ બનાવે. આજના આધુનિક યુગમાં જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે કરંજ જેવા વૃક્ષો પર્યાવરણ બચાવવા માટે અત્યંત આવશ્યક બની રહ્યા છે. તો એટલો બધો અઘરો ન કહેવાય એવો ફકરો છે જે સમજવામાં આપણને થોડોક ઈઝી પડે. હવે ક્વેશ્ચનનું સોલ્યુશન કરશું કે કરંજનું તેલ શા માટે ઉપયોગી છે. તો આપણે એની વાત કરી હતી હમણાં દાંતવાળું. તો કરંજના બીજમાંથી નીકળતું તેલ અથવા તો નીકળતો તેલ પ્રાકૃતિક કીટનાશક ગણાય છે. તો પ્રાકૃતિક કીટનાશક તરીકે આ એનો સાચો જવાબ આવે. ખોરાક માટે કે મશીનોના ઘર્ષણ ઘટાડવા માટે કે સાદડી બનાવવા માટે એવું તો ક્યાંય પેરેગ્રાફમાં છે જ નહીં. ચાલો નેક્સ્ટ. કરંજ વૃક્ષનો કયો ભાગ ત્વચા રોગ માટે ઉપયોગી છે. તો આની પણ આપણે વાત કરી હતી. આ વૃક્ષની છાલ અને બીજ તીક્ષ્ણ ઔષધીય ગુણધર્મો ધરાવે છે જે ત્વચા રોગો અને સંધિવા માટે ઉપયોગી ગણાય છે. આ વૃક્ષની છાલ અને બીજ આ આપણો સાચો આન્સર કહેવાય. ફૂલો, પાંદડીઓ કે મૂળ ન આવે, છાલ અને બીજ એ આપણો સાચો જવાબ છે. કરંજ વૃક્ષની સૌથી મહત્વની પર્યાવરણલક્ષી વિશેષતા કઈ છે. કરંજ વૃક્ષની સૌથી મહત્વની પર્યાવરણલક્ષી વિશેષતા કઈ છે. તો અહીંયા આપણે લખ્યું છે
કરંજ માત્ર આરોગ્ય પ્રદાન નહીં પરંતુ પર્યાવરણ માટે પણ રક્ષણાત્મક છે. તેની સપ્તાહનીય અસર ધરાવતા પર્ણો અને મૂળ જમીનની ઉર્વરતા વધારવામાં સહાય કરે છે. તો જમીનની ઉર્વરતા વધારવા માટે એ સાચો જવાબ છે. ગરમી પ્રસરાવે નહીં, ફળદાર નહીં, માત્ર ઉષ્ણકટિબંધમાં ઉગે નહીં. રેડી? તો જમીનની ઉર્વરતા વધારે છે એ સાચો જવાબ છે. કરંજ વૃક્ષ કઈ પરિસ્થિતિમાં પણ વૃદ્ધિ પામે છે? તો એનો જવાબ પણ આપણે આની રીતે ગોતવો પડે. આ વૃક્ષ દુષ્કાળ પ્રવણ પ્રદેશોમાં પણ વૃદ્ધિ પામે છે. તો માત્ર ઉષ્ણકટિબંધમાં, દુષ્કાળ પ્રવણ વિસ્તારોમાં એ આપણો સાચો જવાબ છે. ફક્ત દરિયાકાંઠે કે પર્વતીય પ્રદેશોમાં ફકરાને રિલેટેડ આપણે જે કોઈ આન્સર આપવાના હોય તો અહીંયા ચોખ્ખે ચોખ્ખું આ વૃક્ષ દુષ્કાળ પ્રવણ પ્રદેશોમાં પણ વૃદ્ધિ પામે છે એવું ચોખ્ખે ચોખ્ખું લખેલું છે. જોઈએ આગળ. પ્રદૂષણ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? હવે પ્રદૂષણ છે, મેં આની એક ટ્રીક અપનાવી હતી. બરાબર? અહીંયા આપણી પાસે વાક્ય છે, જો જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે કરંજ જેવા વૃક્ષો પર્યાવરણને બચાવવા માટે અત્યંત આવશ્યક બની રહ્યા છે. પ્રદૂષણ શબ્દ આમ તો જાણીતો શબ્દ છે, પણ આપણે થોડીક વાર પૂરતું એવું માની લઈએ કે પ્રદૂષણ વિશે આપણને કોઈ ખ્યાલ નથી. રેડી? કે પ્રદૂષણ શબ્દ વિશે આપણે જ્ઞાન ધરાવતા નથી એવું આપણે માની લઈએ. તો હવે પહેલો ઓપ્શન છે પ્રદૂષણ એટલે શુદ્ધિ. રેડી? તો આ પ્રદૂષણને ત્યાંથી આપણે હટાવી અને ત્યાં હું શુદ્ધિ લખી નાખું અને પછી વાંચું તો એ વાક્ય જ્યારે શુદ્ધિ વધી રહ્યું છે ત્યારે કરંજ જેવા વૃક્ષો પર્યાવરણ બચાવવા માટે અત્યંત આવશ્યક બની રહ્યા છે. તો કાંઈ એ વાક્યમાં કાંઈ ફીટ બેસતું હોય એવું લાગ્યું નહીં. હવે ગંદકી રાખો જી. જ્યારે ગંદકી વધી રહી છે ત્યારે કરંજ જેવા વૃક્ષો પર્યાવરણ બચાવવા માટે અત્યંત આવશ્યક બની રહ્યા છે. તો વાક્યનો અર્થ બદલતો નથી. આ શબ્દ કંઈક બેસી જાય ને ફીટ એવું લાગે છે. ત્રીજો ઓપ્શન જોઈએ. જ્યારે નાશ વધી રહ્યું છે તો ત્યાં તો ખબર જ પડી ગઈ કે આ તો બેસતું જ નથી. જ્યારે વૃદ્ધિ વધી રહી છે તો વૃદ્ધિ એટલે વધવું જ થાય. આ શબ્દ પણ બેસતો નથી. તો જ્યારે આપણે સમાનાર્થી શબ્દમાં ક્યાંક અટકીએ ને તો મેં જે અત્યારે કર્યું ને એવું તમારે કરવાનું. તો ક્યાંક ને ક્યાંક સાચો જવાબ તમને જલ્દી મળી જશે. વિરોધી પૂછ્યો હોય તો આપણે અર્થ બદલાઈ જવો જોઈએ વાક્યનો. તો પ્રદૂષણનો વિરોધી શબ્દ પૂછે તો શુદ્ધિ જવાબ આવે. સમાનાર્થી પૂછેલો છે તો ગંદકી જવાબ છે આવશે. થેન્ક યુ વેરી મચ. ફરીથી આપણે નવા પેરેગ્રાફ સાથે ફરી મળીશું. આ સિરીઝ જોવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, જેથી નવો વિડીયો આવે કે ફટ આપણને નોટિફિકેશન મળી જાય અને આપણે નવોદયની સૈનિક શાળાની કે સીઈટી એક્ઝામની યોગ્ય તૈયારી કરી શકીએ. આવજો. જય હિન્દ, જય ભારત.